તો આ યોજનામાં તમને શું શું મળે છે? જુઓ, પહેલું તો 12 ગાય ભેંસ ખરીદવા માટે લોનની સુવિધા. બીજું, પશુઓને રાખવા માટે જે શેડ બનાવવો પડે ને એના ખર્ચમાં પણ સરકાર લગભગ 50% જેટલી સબસિડી આપે છે. અને પેલી 1.5 લાખની સહાય અને વ્યાજ રાહત તો છે જ. અને હા, આ યોજના ખાસ કરીને આપણા નાના અને મધ્યમ વર્ગના ખેડૂત ભાઈઓ માટે જ બનાવવામાં આવી છે. હવે ઘણાને એમ થશે કે મારે 12 પશુથી શરૂઆત નથી કરવી, ઓછા કે વધારે કરવા છે. તો ચિંતા ના કરો, સરકારે પણ વિચારે છે. જો તમારે 1 થી 20 પશુઓ ખરીદવા હોય તો એના માટે પણ વ્યાજ સહાય છે. અને જો કોઈને મોટો હાથ મારવો હોય, મતલબ કે 50 પશુઓનું મોટું યુનિટ બનાવવું હોય, તો એના માટે પણ અલગ યોજનાઓ છે. ઓકે, ફાયદા તો જાણી લીધા, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ લાભ મળશે કોને? શું તમે આ યોજના માટે અરજી કરી શકો? ચાલો ફટાફટ એ જ જાણી લઈએ. તો ધ્યાનથી સાંભળજો, આ યોજના ખાસ તમારા માટે હોઈ શકે છે. કોના માટે છે? નાના અને મધ્યમ ખેડૂતો માટે, એવા યુવાનો માટે જેમને પશુપાલનમાં કંઈક નવું કરવું છે, પોતાનો ધંધો શરૂ કરવો છે. અને સૌથી સારી વાત, મહિલાઓ અને SC/ST કેટેગરીના અરજદારો માટે તો સરકાર ખાસ લાભ આપે છે, એટલે કે એમને પ્રાથમિકતા મળે છે. ચાલો માની લઈએ કે આ યોજના તમારા માટે જ છે. તો હવે અરજી કઈ રીતે કરવી? ગભરાશો નહીં, પ્રક્રિયા એકદમ સરળ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. જો, બધું જ ઓનલાઈન છે, તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં ગૂગલમાં આઈ ખેડૂત પોર્ટલ શોધીને એની વેબસાઇટ ખોલો. ત્યાં તમને પશુપાલનની યોજનાઓ દેખાશે, એના પર ક્લિક કરો. બસ, પછી એક ઓનલાઈન ફોર્મ આવશે, એમાં તમારી સાચી વિગતો ભરી દો. જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય એ અપલોડ કરો અને છેલ્લે સબમિટ બટન દબાવી દો. હા, જે અરજી નંબર આવે એને સાચવીને રાખજો, એ બહુ કામ લાગશે. હવે ફોર્મ ભરવા બેસો એ પહેલાં અમુક કાગળિયા હાથવગા રાખજો. કયા કયા? તમારું આધાર કાર્ડ, બેંકની પાસબુકની કોપી, જમીનનો 7/12નો ઉતારો અને એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો. આટલું તૈયાર હશે ને તો અરજી કરવામાં 5 મિનિટ પણ નહીં થાય. સરસ, અરજીનું તો સમજી લીધું, પણ હવે વાત કરીએ મુદ્દાની, એટલે કે પૈસાની. કેટલો ખર્ચ થશે અને કેટલી કમાણી થશે? આ ગણિત સમજવું બહુ જ જરૂરી છે. તો જુઓ, એક અંદાજ મુજબ 12 પશુઓનું યુનિટ શરૂ કરવાનો ખર્ચ લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલો થઈ શકે છે. હવે તમને થશે કે આ તો બહુ મોટો આંકડો છે, પણ સામે કમાણી જુઓ. આ 12 પશુઓ દરરોજનું લગભગ 80 થી 100 લીટર દૂધ આપશે. જો દૂધનો બજાર ભાવ સારો મળે તો મહિનાની આવક આરામથી 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે ખર્ચની સામે કમાણી પણ જોરદાર છે. બધું બરાબર છે, પણ અરજી કરતી વખતે અને યોજનાનો લાભ લેતી વખતે થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. શું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવી દઉં. આ 3 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, કોઈપણ માહિતી માટે હંમેશા સરકારની સત્તાવાર આઈ ખેડૂત વેબસાઇટ જ જોવી. બીજું, અને સૌથી અગત્યનું, કોઈપણ એજન્ટ કે દલાલના ચક્કરમાં પડતા નહીં. આ યોજનામાં કોઈ વચેટિયાની જરૂર નથી. અને ત્રીજું, જ્યારે બેંકમાંથી લોન લો ત્યારે સહી કરતા પહેલા બધા જ નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેજો, છેતરાતા નહીં. તો છેલ્લે સવાલ એ છે કે શું ખેતીની સાથે સાથે ડેરી ફાર્મિંગનો ધંધો કરવો એ ગુજરાતમાં એક સારો વિકલ્પ છે? જુઓ, જે રીતે સરકાર મદદ કરી રહી છે, પૈસાની ચિંતા ઓછી કરી રહી છે, એ જોતા તો લાગે છે કે ખેડૂતો માટે પોતાની આવક વધારવાની આ એક સુવર્ણ તક છે. તો બસ આ હતી ડેરી ફાર્મ સબસિડી યોજનાની સંપૂર્ણ માહિતી. મને આશા છે કે આ તમને ઉપયોગી થઈ હશે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને અને વોટ્સએપ ગ્રુપમાં એને જરૂર મોકલજો. અને હા, ભવિષ્યમાં આવી કોઈ નવી યોજના આવે અને તમે ચૂકી ન જાઓ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરી મળીશું નવી માહિતી સાથે.